નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં 30 લાખ હેક્ટરમાં રવિ વાવેતર, ઘઉં, ચણા અને જીરું મોખરે ગત વર્ષની તુલનાએ 5 લાખ હેક્ટર વધારે થયું। ગાઝામાં બેવડું સંકટ, ઇઝરાયલની નાકાબંધી વચ્ચે કુદરતનો પ્રકોપ, ઠંડી અને પૂરથી અનેક મોત થયા। સરકારને અનેક સાહસો મારફતે ડિવિડન્ડ રૂપે અત્યાર સુધીમાં 41,378 કરોડની ધરખમ આવક થઈ। 50% ટેરિફ ખતમ કરો, ભારતના સમર્થનમાં અમેરિકાની સંસદમાં ઉઠ્યો અવાજ, પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો। ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓની 80 કી 83, ભારતે નવેમ્બરમાં 5 મહિનાનું રેકોર્ડ હવે 2.6 અબજ યુરોનું રશિયન ક્રૂડ આયાત કર્યું। ચાંદી 2 લાખના આસમાને પહોંચ્યું, સોનું 1,37,000ની નવી સપાટીએ, વાયદા બજારમાં ચાંદી ઉછળીને રૂપિયા 2 લાખની સપાટી કૂદાવી ગઈ। આઈસીસી અને જીઓ સ્ટારના ડીલ યથાવત, T20 વર્લ્ડ કપ 2026 પહેલા થઈ મોટી જાહેરાત। ગૃહ મંત્રાલયનો મોટો આદેશ, પોલીસ એજન્સીઓને અનમોલ બિશ્નોઈને 1 વર્ષ સુધી કસ્ટડીમાં નહીં લઈ શકે, કલમ 303 લાગુ થઈ। બાંગ્લાદેશમાં રાજકીય ચક્રવાતના એંધાણ, આવામી લીગ પૂર્વગ્રહ ભરીને ચૂંટણી સ્વીકારવામાં તૈયાર નથી। ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો મોટો નિર્ણય, ચીની પ્રોફેશનલ્સને હવે આપશે ફટાફટ વિઝા। ફ્લાઇટનું ભાડું કંટ્રોલ નહીં કરે સરકાર, મંત્રીએ સંસદમાં કહ્યું કે હંમેશા માટે પ્રાઇસ કેપ ન લગાવી શકાય। મનરેગાનું નામ બદલવા કેબિનેટની મંજૂરી મળી ગઈ, હવે પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના કહેવામાં આવશે। દેશમાં 2027થી વસ્તી ગણતરી, 11,718 કરોડનું કેન્દ્રીય બજેટ મંજૂર, પહેલીવાર ડિજિટલ સેન્સસ। અન્ના હજારેની ભૂખ હડતાલની ચીમકીના 24 જ કલાકમાં મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, વિધાનસભાની પણ મળી ગઈ મંજૂરી। ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં 52,000થી વધુ જન્મ પ્રમાણપત્ર રદ થશે, બાંગ્લાદેશી ઘૂસણખોર દ્વારા પોલ ખુલી। મારી એક સિગારેટથી ફરક નહીં પડે, પ્રદૂષણ પર ધ્યાન આપો, ટીએમસી સાંસદ સૌગત રોયનો ભાજપને ચણસણતો જવાબ। સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં શશી થરૂર ગેરહાજર રહ્યા, મનીષ તિવારી પણ ન પહોંચતા તર્ક વિતર્ક શરૂ। સંસદમાં વાયુ પ્રદૂષણની ચર્ચા કરવા રાહુલ ગાંધીનો પડકાર, સરકારે કહ્યું કે અમે છીએ તૈયાર। ઉત્તર પ્રદેશ અને હરિયાણાએ વાયુ પ્રદૂષણને ડામમાં વર્લ્ડ બેંક પાસેથી 1977 કરોડની લોન લીધી। કફ સિરપના મામલે ઈડીની મોટી કાર્યવાહી, ગુજરાતથી લઈને ઉત્તર પ્રદેશ, ઝારખંડમાં અનેક ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા। પશ્ચિમ બંગાળથી સુરત સુધી ફેલાયેલું નકલી ચલણી નોટ કૌભાંડ ઝડપાયું, લિંબાયત પોલીસે 3.84 લાખની નકલી નોટો સાથે 3 લોકોની કરી ધરપકડ। ચૂંટણી પંચે એસઆઈઆર અંગે લીધો મોટો એક નિર્ણય, હવે ગુજરાત સહિત 8 રાજ્યોમાં એસઆરઓની કરી નિમણૂક। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાથી ધારાસભ્યને આપી સલાહ, કહ્યું કે ડ્રગ્સને રાજકીય મુદ્દો ન બનાવો। ગુજરાતને થયો અન્યાય, કેન્દ્રએ કંજૂસી બતાવવા વરસાદ અને પૂર રાહતની સહાયમાં પણ કાપ મૂક્યો। અંકલેશ્વરથી મોટા સમાચાર સામે આવ્યા, કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે આમ આદમી પાર્ટી પર સાધ્યું નિશાન અને કહ્યું કે આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં કોઈ સ્થાન નથી। કોમનવેલ્થ 2030 પહેલા મોટો નિર્ણય લેવામાં આવ્યો, ગુજરાતની શાળાઓમાં કાયમી સ્પોર્ટ્સ શિક્ષકની ભરતી શરૂ કરવામાં આવશે। ગુજરાતના વિકાસમાં દીકરીઓની ભૂમિકા મજબૂત, રૂપિયા 1,000 કરોડ સહાય સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી રૂપિયા 370 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવ્યું। આંગણવાડી બહેનોની ધીરજ ખૂટી, પડતર માંગણીને પડતર જ રહેતા ગાંધીનગરમાં ફરી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા। અમદાવાદમાં ફરી યોજાશે ભારત કુલ અધ્યાય 2, હવે ભારતની સંસ્કૃતિ, કલા અને ધર્મના શાશ્વત મૂલ્યોની ભવ્ય ઉજવણી। ગુજરાત સીમ છેતરપિંડી મામલે આઈસીઆઈસીઆઈએ બેંકને 10 લાખ અને વડાપણને 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। ગુજરાત સરકારે લોન્ચ કર્યો એઆઈ સ્ટોક, 6 નવા એઆઈ ટૂલ્સ સાથે સરકારી કામગીરી વધુ ઝડપી અને સરળ બનશે। એડીએફની હવે કોવિડ રસીના પેકેટ પર બ્લેક બોક્સ વોર્નિંગ લગાવવાની તૈયારીના કારણે હડકંપ મચી ગયો।
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ડિજિટલ પેમેન્ટ ફ્રોડ રોકવા માટે નવી કંપનીમાં ₹10 કરોડનું કરશે રોકાણ. ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓની ભારત પર કોઈ અસર નહીં. નવેમ્બર મહિનામાં રશિયન ક્રૂડની આયાતમાં કરવામાં આવ્યો વધારો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 3 વર્ષ પૂર્ણ થયા. સ્વાગત પોર્ટલથી 1.69 લાખ ફરિયાદોનું સફળ નિરાકરણ કરવામાં આવ્યું. સરકારી બેંકમાં મહત્તમ 65% રોકાણ ફરજિયાત. PFRDA પેન્શન સેવિંગ્સને વધુ સુરક્ષિત બનાવવા લીધું મોટું પગલું. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે મોટી જાહેરાત. હવે વાર્ષિક રકમ ₹6,000થી વધારીને 12,000 થશે. પ્રધાનમંત્રી કિસાન હેઠળ અત્યાર સુધીમાં 21 હપ્તા કરવામાં આવ્યા જાહેર. ભાગલા પછી પહેલીવાર પાકિસ્તાનમાં સંસ્કૃત શીખવવામાં આવશે. કોલેજના વિદ્યાર્થીઓ મહાભારત અને ગીતા વાંચશે. મુસાફરોને શોધીને વળતર આપશે ઇન્ડિગો ફ્લાઇટવાળા. અને હવે ₹500 કરોડથી વધુ રકમ પરત કરવામાં આવશે. સુભાષ બ્રિજની ઘટના બાદ તંત્ર જાગ્યું. અમદાવાદમાં 16 બ્રિજ પર લાગશે હાઇટ બેરિયર. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં માઓવાદ મુક્ત બન્યું. હવે દેશમાંથી લાલ આતંકનો હવે ટૂંક સમયમાં જ ખાત્મો થશે. મહેસાણામાં જિલ્લામાં સાયબર ફ્રોડનો વધતો કહેર. મ્યુઅલ બેંક અને એકાઉન્ટ્સ પાડે આપનારાઓ સામે પોલીસની લાલ આંખ. ઘણા મહિનાઓથી સતત રાહત બાદ નવેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 0.71% પર પહોંચી ગયો. ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થતાં સામાન્ય લોકો પર ફરી મોંઘવારીનો માર. ઉત્તર પ્રદેશના ભાજપ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષની ચૂંટણી શરૂ થઈ. હવે 14 ડિસેમ્બરે થશે 17મા અધ્યક્ષની જાહેરાત. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આવશે પલટો. ઠંડીમાં પણ આવશે વરસાદ. મોટી આગાહી કરવામાં આવી જાહેર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે. આજે માર્કેટ યાર્ડ લોકાર્પણ અને વિકાસ કાર્યનો શુભારંભ કરશે. પાલનપુરમાં ખોડલામાં બાયપાસની જમીન સંપાદન મુદ્દે ખેડૂતોમાં વિરોધ જોવા મળ્યો. પૂતળાને જૂતાનો હાર પહેરાવીને રોષ ઠાલવ્યો. શશી થરૂરના ગઢમાં ભાજપ સૌથી આગળ. તિરુવનંતપુરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસી 3જા નંબરે. હર ઘર સ્વદેશી અભિયાન હેઠળ જામનગરમાં મેરેથોન યોજાય. મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્વસ્થ જીવનનો સંદેશો આપ્યો. આવકનો દાખલો અપડેટ ન થતાં અમરેલી જિલ્લામાં 1.5 લાખ લોકોના આયુષ્યમાન કાર્ડ અચાનક બંધ થઈ ગયા. દૂધસાગર ડેરીના રાજકારણમાં પાટીદારો ફાવી ગયા. ઠાકોરો રહી ગયા અને દશરથ પટેલ બન્યા વાઇસ ચેરમેન. ભાજપના ધારાસભ્ય અને સાંસદ વચ્ચે તું અને મેં. મહિલા MLAએ કહ્યું કે મને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી. ગુજરાતના વાતાવરણમાં આવશે અચાનક પલટો. આંબાલાલ પટેલે કરી વાવાઝોડા સાથે માવઠાની આગાહી. સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન ના કરશો. કર્ણાટકમાં કોંગ્રેસના ગૃહમંત્રી પર ભડક્યા P. ચિદમ્બરમ. અમદાવાદ ટ્રાફિક જામથી મળશે કાયમી રાહત. અમદાવાદમાં ડબલ ડેકર ફ્લાયઓવર બનાવવામાં આવશે. ટીમ ઇન્ડિયાની હાર બાદ હાર્દિક પાંડ્યા અને ગૌતમ ગંભીર ઝઘડ્યા. વિડીયો વાયરલ થતા સર્જાયો વિવાદ. વસ્તી ગણતરી અંગે સરકારનો મોટો નિર્ણય. 11,718 કરોડનું બજેટ મંજૂર. ખેડૂતોને પણ આપી મોટી રાહત. આમ આદમી પાર્ટીના ખેડૂત આગેવાનને કડદા આંદોલન મામલે મળ્યા જામીન. બહાર આવતાની સાથે જ કર્યો મોટો ધડાકો. કોલકાતામાં મેસ્સીના કાર્યક્રમ બાદ હોબાળો મચી ગયો. મેસ્સીની ઝલક જોવા ન મળતા લોકોએ પાણીની બોટલો અને ખુરશીઓ ફેંકી. પિનાકા રોકેટ ભારતીય સેનાને મજબૂત બનાવશે. દારૂગોળો માટે ₹10,000 કરોડનો કરાર કરવામાં આવ્યો. કેન્દ્ર સરકાર હવે ખાતર વિતરણ પ્રણાલીમાં મોટો ફેરફારો કરવાની તૈયારીમાં. જમીન મુજબ મળશે યુરિયા ખાતર. કાળાબજારી રોકવા કેન્દ્ર સરકારનો માસ્ટર પ્લાન તૈયાર. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.